છોટાઉદેપુરમાં મામલતદાર અને વકીલ વચ્ચે તૂતુ મેમે થઈ છે। નસવાડીના તણખલા ગામે દબાણ તોડવાની કામગીરી અને એ દબાણ તોડવા માટે પહોંચેલા મામલતદાર સાથે બોલાચાલી થઈ। મામલતદાર સાથે વકીલ નોફિલ મેમણની ઉગ્ર બોલાચાલીની એક ઘટના, જેમાં ઉગ્ર બોલાચાલી બાદ દબાણ તોડવાની કામગીરીને પણ બંધ કરી દેવામાં આવી। અમે લેતા નહીં એવું છે ને, તમારી 10 નોટિસો લેતા હોય તો એક નોટિસ ના લેતા હોય। તમારા અધિકારી આપવા માટે આવ્યા જ નથી સાહેબ, અરે આવ્યા જ નથી। સમય બગાડવાની વાત નથી સાહેબ, તમારી જોડે સમય નથી, ખાલી નહીં કરીએ 2 દિવસ આપો, બરોબર? તમે નોટિસ આપો તો દૂર કરી દેશું સ્વેચ્છાએ, ખાલી તોડ નાખજો। તમે નોટિસ આપો, અમારે ઇરફાન અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। ઇરફાન, કઈ પ્રકારનો મુદ્દો અને આ તૂતુ મેમેની બાબત શું છે? જી લખના, વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના તણખલા જે એપીએમસી છે, એપીએમસી ની જે વાત કરીએ તો ત્યાં શાકભાજીનો છૂટક વેપાર કરનાર, ખાસ કરીને વાત કરીએ તો ભીલ મુકેશ બુધા અને ભીલ વિઠ્ઠલ કચરા, આ લોકો લગભગ 40 વર્ષથી ત્યાં શાકભાજીનો છૂટક વેપાર કરી રહ્યા છે। પરંતુ જે રીતે નસવાડી મામલતદાર અને જે દબાણ કરતા પોલીસ છે તે બધા ત્યાં છે ને દબાણ તોડવા માટે પહોંચ્યા હતા। પરંતુ દબાણ તોડવાની સાથે ત્યાં જે સ્થાનિક વકીલ છે નસવાડીના નોફિલેશ મેમણ, તેઓ ત્યાં પહોંચતાની સાથે જ ખાસ કરીને નિયમ મુજબ જે દબાણકર્તાઓ છે એમને કોઈ પણ જાતની નોટિસ આપવામાં આવી નથી, જેને લઈને જે મામલતદાર છે એમની સાથે જે વકીલ છે એમની ઉગ્ર બોલાચાલી થઈ છે। ત્યારે મામલતદારે જે શબ્દ વાપર્યા હતા કે ભાઈ આમને મૂકી દો પોલીસને, ત્યારે પોતે વકીલ પોતે જાતે જ પોલીસની ગાડીમાં બેસવા માટે તૈયાર થઈ ગયા હતા અને બહુ મોટી એક ઉગ્ર બોલાચાલી નસવાડી મામલતદાર સાથે વકીલો સાથે થઈ હતી। ખાસ કરીને આ આખરે પછી કકડાટ થયા બાદ દબાણ જે તોડવાની કામગીરી છે સ્થગિત કરીને નસવાડી મામલતદારે પરત ફરવું કર્યું। જી, આભાર।